જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતી ઓખા હરણની કથા। આ કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહેલી છે। જે કથા કવિ પ્રેમાનંદજીએ 92 કડવાના રૂપમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે। આ ઓખા હરણનું વાંચન 3 દિવસ કરવાનું વિધાન છે। 3 દિવસ ઓખા હરણ વાંચવાથી કે સાંભળવાથી મનુષ્યને તાવ, એકાંતર્યો, ભૂત બાધા, રોગ આદિથી મુક્તિ મળે છે। તો આ વિડીયોમાં ઓખા હરણના 32 થી 62 કડવા સાંભળીએ। ભગવાન શ્રી ગણેશજીનું ધ્યાન ધરી ઓખા હરણ કડવા ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો। સહિયર શત્રુ થઈ મને સપનમાંથી જગાડી રેહો, ઉમિયાનો વર આજ સફળ થયો, જપતા દહાડી દહાડી રેહો। અધવચ કૂવામાં મુજને ઉતારી, વચ્ચેથી વરત મેલ્યું વાઢી, સહિયર બાગ બગીચામાં ફૂલ ખીલ્યા છે, છેતરી જાય છે દહાડી દહાડી। સહિયર ભૂંડી સહિયર શત્રુ થઈ મને સ્વપ્નમાંથી જગાડી રેહો, ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ, શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગે પડ્યો વિયોગ। સપનમાં મારા પિયુજી અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી તેમાં મેલ્યું તે ઝેર। કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ। ફરી ફરી પંડિત કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પિયુ વિના લાગે વરસ કરોડ। ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી આપી દઈશ। પાંખ પ્યારી પંથ વેગળા, તારું પિયું કોણ જ દેશ, કોણ રંગે તારું પિયું હશે, પહેરે કોણ જ વેશ। લેખ છઠ્ઠી તણા તે મટી કયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાઈ। મધ્ય નિશા સામે રે માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો બાઈ મારા સપનાનો વરથાર। મીંઠળ મારું ક્યાં ગયું બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ। પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધો નવસાથ, આજ વેરણ થઈ છે બાઈ મારા સપના કેરી રાત। લાવ સખી વીખ પીવું બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું બાઈ મને વાગ્યા વિરહના બાણ। પાપી મારો જીવડો ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા ઓખાબાઈએ રોપ્યા વાડી વન। નાથ મેલી ગયા બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ છે બાઈ મારા સ્વપ્ના કેરી રાત। જોબન મેં તો જાળવ્યું જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે તો હું મારા પ્રાણ ત્યજીશ। ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ખેલી સહિયર નવરોય, સપને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ। જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્રલેખા। વેરણ થઈ વિધાત્રી જીણે આડા લખ્યા આંક, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક। કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંક, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક। વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક, એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક। લાંચ આપી લખતી હતી તો આપત સૌથી પહેલું, મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું। સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય, એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોજાર રે। હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ, જાગીને જોવા જાવ ત્યારે ગંધર્વ ન મળે એક। એક નિર્ધન્યો તે ધન પામ્યો સ્વપ્નાંતરના સાર, તેના દેશ વિદેશ વહાણ ચાલે વાણો તરછે સાર। જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ। જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ સપનું, એક વાંઝ્યો તે સ્વપ્નાંતરના વેગે પામ્યો બાળ। જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય। ચિત્ર ચાલીને વાનો વાળી, રંગ ભેળીને પટ મેલી, લેખણ લાવીને કર્માશાહી, રંગ ભરતી તે ચિત્ર કરતી। હે સ્વર્ગલોક લખાય લખ્યા સ્વર્ગલોકના રાય, સુરલોક લખ્યા ભડલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું। હવે ઓખાબાઈ તમે ઓરા આવો, આમાં હોય તે વહાલો બોલાવો,
ઓખા આવીને કાગળમાં જોવે, એ તો રાતે લોચન રોય. બાળ બાળ આ તો નથી ગમતું, એણે રણવગડામાં મેલો જઈને રમતું. ચિત્ર ચાલીને વાનો વાળીને, લખાણ લાવીને કર્માશાહીને, રંગ ભરીને પટ મેલીને, હવે પાતાળ લોક લખ્યા. અતળ લખ્યું, વિતળ લખ્યું, લખ્યા પાતાળ લોકના રાય. નાગલોક લખ્યા, તેણી વાર વાસુકી નાગ લખ્યા. ત્રિષ્કર નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા, મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો, આમાં હોય તેને હસીને બોલાવો. બળ્યું બળ્યું એનું દર્પ, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ. આ તો કાળા લીલા પીળા સાપ, લખનારા ચિત્રલેખા તારા બાપ. ચિત્ર ચાલીને વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને, મૃત્યુ લોક લખાય. લખ્યા મૃત્યુ લોકના રાય. અજમેર લખ્યું, અલી આવર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો, બંગાળ લખ્યો. એક મુખા લખ્યા, અષ્ટમુખા લખ્યા, સ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા, ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિની ભાર 18, ઓખા આવી જુઓ ભરથાર. બાઈ કાગળ લખ્યો, તે તારો પાડ, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ. બાઈ લખતા તે લેખણ તૂટી, ખડિયામાંથી રૂષ નાઈ ખૂટી. થયો કાગળનો અંબાર, તને સ્વપ્નું નથી લાગ્યું સાચું. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ. રત્નનાગર ગોમતી ત્યાં, રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નહાયો ગંગા ગોમતી, તેને એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઢેલ ગેલ કરંત, ગંગોદક ભરી કંચુકી રાય, હરિચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી, રોજ નિતનીત કરે વ્યવહાર, એક નગર રહી માન કરે ઊભો ઊભો જુહાર. આજરે સપનામાં દીઠા ગોમતીના નીર, આજરે સપનામાં દીઠા હળધરજીના વીર. આજરે સપનામાં દીઠો સુંદર વર ભરથાર. તેથી અમે અડધા ઊંઘ્યા અને અડધા જાગતા રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને રંગ ભરતી. ચિત્ર કરતી લેખન લાવી કર્માશાહી. હવે સોરઠ દેશ લખાય, ત્યાં નગર લખ્યું દ્વારકા રાય. લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સૂરજ શી સમાણી. લખ્યો જાદવ પરિવાર, ઉગ્રસેન લખ્યા તેણી વાર. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા. વાસુદેવ લખ્યા તેણી વાર. ઓખા આવી જુઓને ભરથાર. બાઈ તે તો એંધાણી મળ્યા, ઘરડાને માથે પડ્યા, તેને માથે મુંગટ કાને કુંડળ. એવા લખ્યા જો ભગવાન, ઓખા આવી જુઓને ભરથાર. બાઈ તેના સરખું રૂપ, તેના ચાળા, મારા નાથજી ગોરા, આ અતિ કાળા. તેને વડ સસરો સહુ કહેતા, હું પરણી ત્યારે ચોરી શાહી રહેતા. લખ્યા કૃષ્ણ તણા કુમાર, 1,80,000. એથી આગળ લખ્યા તેણી વાર. ઓખા આવી જુઓને ભરથાર. એ તો રીછડીના બાળ, એના માથે મોટા વાળ, એના કુળમાં મારો કંથ, અને ધાવણના છે દંત. એ તો રૂપાળો ને ઊંચો, એના મોઢે ઝીણી મૂછો. ત્યારે લખ્યા પ્રદ્યુમન, ઓખાનું માન્યું મન. જાણે હોય કોઈ રે મુજને પરણ્યો તેનું મોય. એને સગો સસરો સહુ કહેતા, હું પરણી ત્યારે મારી પાસે રહેતા. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણું ન લાગી વાર, મુખ મરડી ઊભી રહી બાઈ એ મારો ભરથાર. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું, પ્રેમ આણી ઓખાબાઈએ ચૂંટવી લીધું તે. ઘરમાં જઈને કામની કાંઈ દેશે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ચાલ્યો તમારો છેડો, મારા પિયુજી પરહરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી, સજોડે છે તો પહોંચ્યા દ્વારકા, એ તો ચિત્રામણનો ઘોડો. આપો આણી એ વર મુને આપો આણી, નકર કાઢું મારું પ્રાણ, એ વર મને આપો આણી. મેં સ્વપ્ને દીટો જે છોગાળો, તેની પાપણનો છે ચાળો, મારું મનડું હરિયું લટકાળે, તે વર મને આપો આણી. જેના દીર્ઘ બાહુ અજાન, મકરાકૃત કુંડળ કાન, અંગે શોભે ભીનેવાન, તે વર મને આપો આણી. જેના લક્ષણ 20 ને 12, મને પરણી ગયો છે કાલ, તેને વરસ થયા 10-12, તે વર મને આપો આણી. વરની લટકતી છે ચાલ, મને પરણી ગયો છે કાલ, તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મને આપો આણી. રાજે પીતાંબર પરિધાન, મને કહેતો ગયો નહીં નામ, ત્યારે ક્યાંથી સરે મારું કામ, તે વર મને આપો આણી. ચિત્રલેખા બોલીવાણ, સહ્યર કેમ થઈ અજાણ, બાઈ દ્વારકા તે જાય કોણ, વર મને આપો આણી. કોટ કાંગરે ચામુંડા, 56 કરોડ છે ચોકી, ચક્ર ઝળહળતું ત્યાં,
મુને મારે હેલા માય, તે વર મુને આપો આણી. ઓખા કહે સુન સાહેલી, લાવ કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણિયાના ઉપાય કેવા, દૂર પંથ દ્વારામતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે, કર જોડી કન્યા કહે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સહિયરને સહિયર વાલી, મેં જમણા હાથે ઘાલી, આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તારા. વિધાત્રી તું દીનદયાળ, એમ કહીને પગી લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષીણીની કીધી. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણતો નવ પડે ને જેમ તેમ વહેલી થાને, લાવ મારા કંથને તું ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કહે છે, મારો વર રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતો ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યો, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાં. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું છે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તક્ષણ આવ્યા ઘાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજ વરી ગયો, વિહવળ થયું મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે ઓ બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીવે જપતી જાય, 64 કળામાં ચામુંડા, તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે, શિવ અને શામળિયો ઓઢશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્કર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્કરને, દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહેને વાત, કોઈ દહાડો મુજને સંભારે દ્વારિકાનાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ, તમારા દર્શન તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી આઘોરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, સોડ ઘાલીને પોઢ્યો જ્યાં ધનુષ્યધારી ધીર. હમણાં એને જો જગાડું, મારી કેડ કકડાય, માથે હિંડોળો લઈ ને ઉલટ અંગન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી, નારદે તો ત્યાં હિંડોળો લઈ પરવરી ને સમર્યા વૈકુંઠ રાય. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય, 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મનમાં કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું, ખોટી સિદ્ધને થાવ. નારદજી કહે છે ચક્કરને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને, ઉઠી જાને તારું ગામ, કાલે પછી ચોરી થશે, લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વા વાઈને બારી હાલે, ખડખડાટ બાહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આઈ.
ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર. સૂતેલા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો શીદ લીજીએ. ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામીની જે સુવે સંજ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે મારગ માય. ભરથારનું જે કહ્યું ન માને, આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજારી. ભરથારનું જે કહ્યું ન માને, તરછોડે નિજ કંત, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તો આડું, કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટા ઘરનો કુંવર કહેવાવે, કાંઈક હશે હત્યાર. ઓશિકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાઈ, ઉપાડીને અળગી કીધી ઓખા ચાંપે પાઈ. મહાબળિયો તે જાગ્યો, તેના બળનો નાવે પાર, હરુડ હાક મારી કીધો છે હોકાર. ધનક ધમક ડાકલા વાગે ઠારો ઠાર, આ તો ન હોય રે મારા બાપનું ગામ. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવજન, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન. ભજન નાદ કેરા ચકરડા, તે હોય અપાર. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર, ડાકણી છો શાકણી છો કોણ છો બલાય. ચિત્રલેખા કહે, વીરા ખમ્મા ખમ્મા, અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે, શિરનામી તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથ હો તમને લાવ્યા. નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા તો થાય અન્યાય, કેમ પરણું હો અસુર નંદની. બાણાસુરની નગરીમાં ગડગડિયાના નિશાન, એણેરે શબ્દે અનિરુદ્ધ જાગ્યા જાદવ રાય. જુગ તિથિ દેખે, આ તો ન હોય અમારી નગરી, હોય પેખે ન અસુરના માળિયા. અમારું ન હોય ગામ, હોય કનકની દ્વારિકા, ન હોય અમારી વાડી, અમે રમતા દહાડી. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો, અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ખણેરા ગાજે. ન હોય શંખ શબ્દ સોહામણો, મને કોઈ રાંડ લાવી, મારી દ્વારિકાને છોડાવી, કઈ ભૂમિમાં મુજને ભોળવ્યો. આ ઊંચા ઊંચા માળ, લોઢે જડિયા કમાડ, રત્નસાગર શે નથી ગાજતો. ચિત્રલેખા બોલી વળતી, તમે જોઈને દેશો ગાળ, આવ્યા છો આ કન્યાના સુખે વરો. ત્યારે અનિરુદ્ધ બોલ્યો, વાત મૂછે ઘાલી, જાણી તે જાત ગાળી, કેમ બોલ્યો. મારો વડવો જુગ જીવન, પ્રદ્યુમન રાય તનરે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી. ચિત્રલેખા બોલી, વાત ઢાંકી રાખો તમારી જાત, હમણાં વાતો કાઢીશ વડવા તણી, શંકાસુરને મારી 16,000 લાવ્યા નારી. તમે સમજો મનમાં, તારા બાપે એકે નથી પરણી, એકે લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પળ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં, તારા બાપની જે ફોય, અર્જુન સંન્યાસીને ગઈ, મોં કાઢીને બોલે એવું છે નહીં. જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ, ધાવતા માસી મારી પૂતના, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે. કુળની વાત કહેવી નથી, તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનના ઢોર. છાશ ઘીમાં તે ઉછર્યો, સતરાજીત તે કાજે, મણી લેવા ગયા મહારાજ, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીંછ. લાંબા નખને ટૂંકા કેશ, વરવો દિશે વેશ, ભૂંડા મુખના છૂછા, ઉપર શું મોહી રહ્યા. કહો તો વાત વધારી કહીએ, નકર અહીંથી છાના રહીએ. પૂછો તો કન્યાનું કુળ સાંભળો, તારો વડવો જુગ જીવન, એનો વડવો કૈલાસનો રાજન. ઓખાની માડી તો ઉમિયા સતી, હિમાચળની ભાણેજરી રે, ગણપતિ તેનો વીર, ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગ જીવન, એ તો વડવો બળિરાજન, એક સમય બળિરાયે યજ્ઞ માંડ્યો, બળિરાય જજ્ઞનો અધિકારી. તારો વડવો ભિખારી, 3.5 ડગલા માટે કર જોડિયા રે. આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો. કરણહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ. આવો છો તો આ કન્યા સુખેથી વરો. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદા,
બે જણને મારી કરું કટકા, તમે જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને બે જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તો તારો પાડ. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરાહાર મળ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં. સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો થો હાથ, ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાત સાંભળ સુંદરી, એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી, મારા વડવાની વાત કાઢી જે વઢી. ત્યારે ઓખા બોલી, વાત એ છે દાસલડી, કૌભાંડની તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાત હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી, વાત ગાળો દીધી સહી, તમે બે થયા છો એક, પરણાવું સહી. પરણાવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી, વાત હવે શેની વાર, પરણાવ માળિયા માય રાજકુંવારી નાની. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી, માળિયામાં દેવતા સાક્ષી લીધા, માળિયામાં નારદ તુંબરવાય, માળિયામાં કળશ ચોરી બંધાય. ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય, પહેલે મંગળ શાશા દાન અપાય. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય, દાન લે છે કૃષ્ણ તણો સંતાન. માળિયામાં બીજું મંગળ વર્તાય, બીજે મંગળ શાશા દાન. ચિત્રલેખા આપે છે 16 શણગાર, દાન લે છે કૃષ્ણ તણો સંતાન. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય, ત્રીજે મંગળ શાના દાન અપાય. ચિત્રલેખા આપે છે 9 હારના દાન, દાન લે છે કૃષ્ણ તણો કુમાર. માળિયામાં ચોથું મંગળ વર્તાય, ચોથે મંગળ શા દાન અપાય. ચિત્રલેખા આપે છે ગાયુના દાન, દાન લે છે કૃષ્ણ તણો સંતાન. માળિયામાં સમય વર્તે સાવધાન, માળિયામાં આરોગ્ય કંસાર. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા. બોલ્યા શુકજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સહેર નારી, વધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શેર નામી. બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય. તમો નરનારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સહ્યર થઈ જાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવ તુજ પાંખે. આપણે બે જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ થયા છે વેરી મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણા સુરને થાય. ચિત્રલેખા કહે સુણવાણી, મારી સહ્યર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રાહ્મણીનું ગાત્ર. તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ. બ્રહ્મ સદન ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને પણ સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેં લીતી બારી. બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે છે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેઘ ગરજે વર્ષે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી, ઘણી બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે આંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રકુટીની જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે. મોહ્યો મોહ્યો છે ટીલડી વડે,
મોહ્યો મોહ્યો કેશની લટે, મોહ્યો ઘૂઘરીના ખમકે, મોહ્યો ઝાંઝરના ઝમકે, દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા માને બાપ, પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નસાગર, અનિરુદ્ધને ચાલે છે ગમતી નારી, હીડે નરની ચાલે છે નમતી, નારી નારી મુખે ઓચરતા, હીડે ઓખાની પૂંઢળ ફરતા, ઘેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ, રાત દિન નીર ગમે છે રમી, ચારે આંખે ઝરે છે અમી, શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી, ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ, વર્ષા ઋતુ વહી ગઈ, રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણું, એટલે આવ્યો અશ્વિન માસ, એક સમય સહ્યર આવી શરદ પૂનમની રાત, માણિક ઠારી પૂર્ણિમા, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર, હાસ્ય વિનોદમાં કરતા વિવિધ વિલાસ, રક્ષક રાયનો તેણે દીઠી રાજકુમારી, કન્યારૂપ ક્યાં ગયું, ઓખા દિશે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ, એકલી દિશે છે ઓખા, રાતી આંખલડી રે, ફૂલી દિશે છે કાયા, હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખપાત, અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત, સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર, પ્રધાન પરવર્યો જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો મંત્રી કહે છે જોડી હાથ, લૌકિક વાર્તા કંઈ આપણને લાંછન, જીભ્યા છેદિયા રે, કેમ કહીએ વ્રજ વચન, બાળકી તમ તણી તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી એ તો અમથી અકસ્માતે, બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રીપુ કોઈપ થશે ઉત્પન્ન, જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર, પ્રધાન પરવર્યો સાથે ડાયા ડાયા જન, ઓખાજી મળ્યા હેઠે રહી કહે વચન, કૌભાંડ ઓચર્યો ઓખાજી દ્યો દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ ચાલો તેડે છે રાજન, ઓખા થરથર ધ્રુજતી પડી પેટમાં ફાળ, શું થાશે નાથજી આવી લાગી જંજાળ, રખે તમે બોલતા નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું ઓખા નીર ભલે લોચન, બાળા બહુ વ્યાકુળી રે, કાંઈ કદળી કેરે વરણ, કસ્યા વિનારે કંચુકી પહેરી અવળે વરણ, બારીએ બાળકી ઊભી રહી, ત્યાં આવી કૌભાંડે કુંવરી, ભયંકર વચને બોલાવી, ચિત્રલેખા ક્યાં ગઈ તો એકલડી દિશે બાળ, કન્યારૂપ ક્યાં ગયું ખીજશે બાણાસુર ભૂપાળ, શરીર સંકોચતી કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે મુજને સાચું કહો આજ, ગંડ સ્થળ કર ધરી કોઈ પુરુષ દંતનો ધાત, શણઘટ તાણતી બોલી ઓખા ભાંખી વાત, શરીર સારું નથી ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આ કળી દુઃખથી નિર્ભર્યું લોચન, મંત્રી ઓચર્યો ઓખા બોલી આળપંપાળ, હેઠા ઉતરો નહીં તો ચડીને જોઈશું માળ, માળ જોઈશું તમતણો ભાંગશે તમારો ભાર, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર, કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ઘટપણે ગઈ શાન કન્યા, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈશે જીભલડી છેદન કન્યા, હું તો ડાહ્યો દાનવ તને જાણતી, ભારે ખમ કૌભાંડ એવું કાળ કોને ન ચડાવીએ, ભાંગી પડે બ્રહ્માંડ, કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત, કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલા વાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર, બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ, એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહેવડાવ્યું જુઓ ચઢીને આવાસ, કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન, માળીએથી બંને ઉતરો બાણાસુરની આણ, દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાશે સ્વામી, હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાડીઓ કંપી નગરી બદ્ધ, મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો
મેઘ શબ્દેથી સહિત. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા, શું જાઓ છો વહી, માંડી જુઓ જુદ્ધને હડવા જાઉં કહી. આશો ઉધમ વઢવા તણો, નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ, હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નર નારી બંને, વાત વિપરીત કીધી, છજે બેઠા કાનકુંવર, ઓખા ઉછંગે લીધી. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાળ પ્રગટી, સુભટ દોડ્યા સબળા. મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરિ ઉમંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો, તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજે બેઠા, નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો, લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ઘાઈ ઘાઈ છે સોય, પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ. અબુંજ વર્ણી આખલડીને, પ્રકૃતિ રહી ખમખમી, રોમવાળી વાંકી વળી, વાઢવા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે, બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉત્તર હેઠો, એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી, જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી, તેને ઇન્દ્ર ન થાય આણ, તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે, કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે, કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો, સાંભળો સુભટ પાત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો, બાણનો જમાત્ર. મંત્રી કહે અલિયા બોલ વિચારી, ઉતરશે અભિમાન, જમાત્ર કોનો, બાળ કોનો, કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉત્તર હેઠો, તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જણ જીવ્યાનો જો, પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાક ઉઠે, પણ દિશે છે જાંબુક. બેવ જણાને જોઈને પાછો, ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાક્ય સાંભળી, બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા, મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા, પડી પેટમાં ફાળ. કામિનીએ જ્યારે કટક દીઠું, ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું, મનમાં હતી મોટી આશ. વાલા કેમ વઢશો રે, મારા પાતળિયા ભરથાર, અરે પિયું તમે એકલા, કરમાં નથી ધનુષને બાણ. એ પાપી કોપીલો, તે લેશે તમારા પ્રાણ. આછી પાળી ઘીએ જબોળી, માહે આંબા રસ ઘોળી. તમે જમતા હું પીરસથી, ફરી કનક કટોરી વાલા. આળોટે પાળોટે અવની, રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં, નઈને વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે, ને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું, ને કટક મોકલ્યું પ્રોઢ, પાપી બાપે કંઈ નવ જાણ્યું, બાણાસુર મહામૂઢ. ઘેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલા, ને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા, તે મારે મન છે 4. તું જાણે પીયું એકલા, ને નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે, ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું, આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શૈયામાં, ગદા તો 9 દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ, હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશો, ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું, મારે હાથ નહીં હથિયાર. ચિત્રલેખાએ નારદ સાંભળ્યા, માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો, કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચઢે અનિરુદ્ધ, દેજો આશીર્વચન. નારદે આશીર્વાદ દીધા, સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો, ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો, ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વઢું, હથિયાર નહીં કઈ એક, જોધા ઝાઝા શોર કરે છે, ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને, તું આધ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું, જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કર્મા આપી, તેમાં 1000 મણનો ભાવ. વીર વિકાસી ભોંગળ લીધી, માળિયામાં ઘાઈ,
4 લાખ જોધા તરવરિયા તે સામે યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે ઝાઝા, બાણ માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સરવરનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધે ઝીણી વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તો યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો, કાં થાઓ રાંક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો કટક થયું નાશ. જોધા સહુ નાશ થયા હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સાંભળવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ. જોધા આવ્યા જોરમાં કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણ ભાલા બરછી મુદગરને ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચર ઘાણ થયા કોઈકના કકડાય, કુંભસ્થળ ફાટી ગયા પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ઝીંકી નાખ્યા સાલિયા વળતી કેશ, કોઈને અડબોથ મૂકી કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાળ બહુ થાય, 6 લાખ ચકચૂર કરી ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જય યોદ્ધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડને ચડ્યો છે કાળ. જુગ જીત્યું પણ કોઈ ન દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં. સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીઠું છે બાળમાં, 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શી વલે થશે, બાણ પડ્યો જંજાળમાં, રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃ કાળમાં. વિખિયારે વળગ્યો નહીં થાય અળગો જેમ માખી મધ જાળમાં, બાળકને બકરી શાને ધારો જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી, સિંહપણું વેરાઈ ગયું થયો સંગ્રામ શિયાળમાં. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભોંગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોંગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે માર્યો 10 કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી શું સંજોગ, 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તું જ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરી બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને તમે સાંભળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરો બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પ્રીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમય એ વિકલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તરણાવર તુજને કર્યો, વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન. સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન,
કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ, કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કોરા, શોક ટાળું હાલ, રળિયાત થયા વચન સાંભળી, આપ્યા સહુ શણગાર, તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર, જાઓ વીરા તમે જઈને, કરી આવો શુભ કામ, વધામણી પહેલા મોકલજો, પેલા શત્રુનો ફેડી ઠામ, વચન શીશ ચઢાવીને ઉઠ્યો, તેણે કીધો સો શણગાર, સૈન્ય સઘળી સજ્જ કરી, તેની શોભાનો નહીં પાર, મહા મોટો ગજ ગિરિવર, મદગળિત કહેવાય, હીરા માણિક રત્ન જડિત અંબાડી, તેની જ્યોતે રવિ ઢંકાય, સૂર્યવંશીને સોમવંશી, પાખોરિયા કે કાણ, મોરડે મોતી જડિત, તેના હીરા જડિત પલાણ, અનેક અશ્વ દોડ્યા, આગળ ગમતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની, તેને સુભટ થયા અસવાર, સિંહળ દ્વીપના હસ્તી મોટા, તેને જડિયા માણેક અપાર, મેઘા ડબંગ છત્ર ધરીને, મંત્રી થયો અસવાર, નગારાનો ઘોંસ વાગે, શરણાઈઓના સૂર, સૈન્ય સઘળું પરવળ્યું, જાણે સાગર આવ્યું પૂર, નાળ ગોળા કવચ, ભાલા કરતા મારો માર, માળિયા આગળ ઊભો, એટલે ઓખા કરે વિચાર, સ્વામી તમારા મનમાં આવે તો, કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો, સાઘે સઘળું કાજ, વચન સુણીને જ્વાળા લાગી, ચઢી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી, જ્વાળા લાગી શીશ, યુદ્ધ વિશે સન્મુખ ન રહું, તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ, એવા માહે જોધા આવ્યા, દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ, ફાળ દઉં અંત લાવ, હોકારો તો કીધો, ઓખાએ અનિરુદ્ધને, માળિયામાં ઊંચકી દંડવત કીધો, ઓખા કહે કંથને, એમ ન કીજે, બલિયાશું વઢતા બીજે, એ ઘણા તમો એક, તાતે મોકલ્યા જોધા અનેક, દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાળા, તેને ટોપ કવચને બખ્તર, તમારે અંગે સોહે પિતાંબર, દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા, આ તો મસ્તા નાછે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા, પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો, તમારી દેહને દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં, મુવા દૈત્ય કરે હોકાર, પ્રભુ પ્રાણ કંપે છે મારા, ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્ય માળિયું લીધી વીંટી, ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્ર જાય આસમાન, જન સ્તંભે તાતની હાકે, બાણે સૈન્યું ચડાવ્યું ચાકે, જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે, ક્ષત્રિય સાથ રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો, મંત્રી રહ્યો છે દંત જ કરડી, શે ધાવો છો મૂછો જ મરડી, કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઢામ, હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામાન થઈ, નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય, નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં, મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયાર તોલે, ધન ગાજે કેસરી દેફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ, મંત્રી શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢળ જાળ, હા કે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન, ઘરમાં જોધો રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી, એમ કહીને ઓખા અળગી કીધી, ગાજ્યો છે ભોગળ લીધી, અસુર સૈન્યમાં જઈને અડ્યો, જેથી કપીની પેઠે પડ્યો, જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં, અસુર કહે એમ માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ, જો મુગટ મંત્રીને શરણે ધરે, તો મૃત્યુ થકી ઉગરે, તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોકારો કરી, નાખે દૈત્ય ખાડા મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોગળ, 20 સહસ્ત્ર અસુરસો તૂટ્યા, એક વારે બહુ છૂટ્યા, આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિધ આયુષને ફરસી, થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભીંડી માળને ગોળા, બોલે દુધુંબીના ગગડાટ, થાય ખાંડા તણા ખખડાટ, હાકે હસ્તીના પાડે સુસવાટ, રથ ચક્ર વાજે ગડગડાટ, હોય હૈના ધણા હણહણાટ, દેખી દોહિલો નાથનો ઘાટ, થાય ઓખાને ઉચાટ, પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ, કોઈને ઝીક્યા ઝાલી કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ, કોઈને હણ્યા ભોંગળના ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા ભચોભચ, કોઈના નાક વાઢ્યા ટચ, કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર,
તે રણમાં ભયાનક ભાસે બળ દેખી ઓખા ઉલ્લાસે મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્રલેખાએ રત્ન જાણ્યું થાય પરસેવો અનિરુદ્ધ દિલે પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે ભડગાજ્યોને પડ્યું ભંગાણ નાઠો કૌભાંડ લઈને પ્રાણ થઈ બાણાસુરને જાણ એક પુરુષે વાળ્યો ઘાણ અસુરને ચઢ્યો બહુ કોપ સજ્યા કવચ આયુધને ટોપ વાગી હાકને ચઢ્યો બાણ તે તો થઈ ઓખાને જાણ જાણ થઈ તે તાત ચઢ્યો કોણ જીતશે સહસ્ત્ર હાથ ઓખા આંખ ભરતી રુદન કરતી સાદ કરતી નાથ મારા સ્વામી હો ચતુર સુજાણ બાણ દણ આવ્યું છે દિશે સૈન્ય ચારે પાસ હવે શું થાશે એવા બળિયા સાથે બાથ કેમ ભીડો જાદવજી સામો દૈત્ય છે કુપાત્ર વચન મારું રાખો જાદવજી તમો મુજ દેહલડીના હંસ મૂકોને જુધરે જાદવજી પાછા વળોજી લાગુ પાય માનો મારી બુધરે જાદવજી ઘેલી દિશે છે તરુણી આશી ટેવરે રાણીજી અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવરે રાણીજી આવ્યો બાણાસુર ભૂપાળ તેને હું મારું છું રાણીજી એના છેદો હાથ હજાર દળ સંહારું દૈત્યનું રાણીજી અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રાણીજી અંત આપણો આવ્યો હવે આવે નાઠે આવે આળ નવ કીજે એવા વાદરે કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદ ઓખા કરતી કંથને સાદ ઉષા સારું ઉન્માદ હું તો લાગુ તમને પાય આવી બેસો માળિયા માય કરું પ્રણામો હઠીલા રાણા કાલાવાલાનું કામ એ તો બળિયા સાથે બાત તે તો જોઈને ભરીએ નાથ એ તો તરવું સાગર નીર રાણા બળે પામીએ ન પીર મને થાય છે માઠા સુકન મારું ફરકે છે જમણું લોચન મારો મોતીનો તૂટ્યો હાર ડાબે નેત્ર વહે જળધાર દિશે ગગને ઝાંખો ભાર દિશે નગરી ઉજ્જળ રાન રૂવે વાયસ ગાનને શ્વાન એવો શુકન માઠા થાય ધ્રુજતી દેખું ધરણ એ તો સાગરે શોણિત વરણ આવ્યા અગણિત અસવાર હાહાકાર ઓ દુદુંભી વાગ્યો થાય એ તો સૈન્યતમ પરધાય ઓ આવ્યું દળ વાદળ ઓ ઝળકે ભાલાના ફળ પાખર બખ્તર પહેરો ટોપ દૈત્ય ભરાયા આવે કોપ આ વાજે ઘૂઘરમાળ રાણા અશ્વ દેતા આવે ફાળ એ તો શૂરવીર મહાકાળ હવે થાશે કોણ હાલ નાથ જુઓ વિચારી મન રહેવા દો રાજન ઓ હઠીલા રાણા જો લોપો મારી વાત તમને માત પિતાની આણ આવ્યો બાણ તે પ્રલય કાળ મેઘાડંબર છત્ર વિશાળ મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બધરે અગણિત અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધને આવી સેના અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી કાન કુંવરની મધ્યે લાવી વીંટી વળ્યા ચોફેર અમર કહેશું નીપજશે ઈચ્છા પરમેશ્વરની રીપુના દૈત્યના જૂધ માહે અનિરુદ્ધ લઘુ કેસરી બાણ રાઈને શું કરું જો ભોગળ ભરી ફોગટ વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો કો ઘાત વીટો ચોદીસ સહુ મળીને પૂછું એને વાત માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી પવન વેગી પાખરિયા તે રહ્યા રે હણહણી આ દળ વાદળ કેમ રહેશો ઓ સ્વામી સુકોમળ અરે દેવ હવે શું થશે પ્રગટ કામના ફળ દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ કાચી વૈમના નાથજી નથી આવ્યા મૂછને કેશ 4 દિવસનું ચાંદરણું તે ચઢી ગયું છે લેશ આ જોધા પિયુને મારશે દેવડા જેવું નહીં અર્ભક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સૂર કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ જો આંચ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી સંભાળ સર્વેની લીજીએ નવ મૂકીએ વિસારી અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ ભગવાનની ભજતી ભામીની ભરધાર છે રીપુ મધ્ય મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી તેવા અસુર આવ્યા એક શંખને સપ્ત કોટી દળ વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ
ધનુષ ચઢાવ્યા 500, બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ, ગડગડે નિશાન, અનંગ અભ્રક એમ વીટ્યો, જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે, શ્વેત બિંદુ લઘુ, કુંજરની સૂંઢ સરખા શોભે છે, ભુજ સરાસન સરભી ભ્રુકુટી, નેત્ર બે અંબુજ તૃણ માત્ર, જે વઢતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે, જેમ ચંદ્રમાને રાહુ, આવી શુક્ર દ્રષ્ટે, મૂછો મોટી ચક્ષવકુ શોભાવે, ભુજ ભાલાને કેશરૂપનું, જે વૃક્ષ આસમે કેવાડે, અથવા ભોંગર રે કરધારી, અરે ટાળું રીસુ સંસારના, ઉતારો એનો ભાર, શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ, પેટાળમાં પૂર્વજ વસે, પિંડ લેવા કાઢે છે હાથ, કાષ્ટ નાકે લાખના, એણે ઘડીને ચોડિયા કર, અથવા કોઈ પંખી દિશે વેખેર્યો, પર ત્યારે હસવું આવ્યું બાણ, એ શું બોલે બાળ, કૌભાંડ સાંભળો, તમને દે છે ગાળ, બળીસૂત અંતર બળ્યો, ને લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે, નિકર વિધિએ દવ કન્યાદાન, સુભટ નિકટ રાય આવ્યો, બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ નથી લાજતો, વીંટ્યો હણવા સર્વે, કુળ લજામણો કોણ છે, તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે, જેમ સિંહ આગળથી અજ, અસમયો આવી ચઢ્યો, કાંઈ કારણ સરખું ભાસે, સાચું કરે જેમ શીરા રહે, તું જ બાળક રહે વિશ્વાસે, કોણ કુળમાં અવતર્યો, કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો, હવે પૂછ્યાનું શું કામ, પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે, દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો, હવે ચતુર મન વિચાર, વૈષ્ણવ કુળમાં અવતર્યો, મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય, બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વરે, કોણ વૈષ્ણવ પાખે, પુત્ર જાણી કૃષ્ણનો, પછી બાણ ઘસે છે કર, નિશ્વે કન્યાવરી, મારું દેવ બેઠું ઘર, રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવા દળમાં દુધુંબી દીધું, આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોધાને નવ માયેશુર, ચઢી આવ્યું જેમ સાગરપુર, વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આભલિયામાં ભાણ, થયું કટક દળ ભેળા ભેળ, જેમ કાપે કો વાડે કેળ, આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા, આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ, બાણાસુર ઉપર ભોંગળ પડી, ભાગ્યો રથ કડકડી, રાઈની ગઈ છે શુદ્ધ ને શાન, પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોંગળ આવશે, જાણું છું જે જીવડો જશે, પ્રધાન કહે કેમ થયા અજાણ, કયા ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બાંધશે પ્રાણ, તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું, અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો, લાતો ગળદા પાટું પડે, તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, લાતો ગળદા પાટું પડે, એ દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયા માય, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓખા હરણના 63 થી 93 કડવા આવતા વિડીયોમાં સાંભળશું. મિત્રો, આશા રાખું છું આ કથા સાંભળવી આપને જરૂર ગમી હશે, તો વિડીયોને લાઇક શેર કરી કમેન્ટમાં જય માતાજી લખી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.